તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી પહેલા મોટા સમાચાર ભાજપના ઉમેદવારોના નામ અંગે TV9 પર મહત્વના સમાચાર। અમદાવાદ મનપામાં અનેક જૂના જોગીઓનું પત્તું કપાઈ શકે છે। વિવાદિત ચહેરાઓની પણ ટિકિટ કપાય તેવી શક્યતા છે। યુવા ચહેરાઓને તક આપવા મોટાભાગના જૂના નામો પર કાતર ફરશે। દેવાંગ દાણી, પ્રતિભા જૈનનું કપાઈ શકે છે નામ। દિલીપ બગરીચા, મહાદેવ દેસાઈ, જસુ ઠાકોરનું પણ નામ કપાઈ શકે છે। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આ સમાચાર ખાસ એટલા માટે પણ થઈ જાય છે કે પત્તું કપાવવાના લિસ્ટમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુધી હોય। શું સમાચાર સામે આવી રહ્યા છે? આખરે આ નિર્ણય કેમ લેવાઈ શકે છે? સ્વાભાવિક રીતે પાછલા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ધરમૂળથી ફેરફાર કરવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને તમામ જે હોદ્દાઓ છે તેના ઉપર ધરમૂળથી ફેરફાર છે તે કરવામાં આવ્યા છે અને પાર્ટી અનેક યુવા ચહેરાઓને હાલ સ્થાન આપી રહી છે। તેવામાં મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જે જાહેરાત થઈ છે, અગાઉ સેન્સ પ્રક્રિયા સહિતના તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે, ત્યારે હવે પાર્લામેન્ટરી બેઠક મળવાની વાર છે અને ત્યારબાદ જે નામ જાહેર થાય તેવી વાત સામે આવી રહી છે। પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે તેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં 192 બેઠકો છે, તેમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જેટલા લડેલા હતા તેમાંથી જીતેલા ઉમેદવારોમાંથી 80% લોકોના નામ છે તે કપાઈ રહ્યા છે અને તેમના સ્થાને યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી રહ્યા છે તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે। અગત્યના ચહેરાઓની વાત કરવામાં આવે તો પ્રતિભા જૈન છે, તેમનું પત્તું કપાશે તે પ્રકારની માહિતી મળી રહી છે। અગત્યની વાત એ કરવા જોઈએ કે આ જે નામો છે તે કપાય તેના મુખ્ય કારણો કયા કયા છે, તો તેમાંથી અમુક વાત એ છે કે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે 3 ટર્મ ચૂંટણી લડેલા હોય તેમને મોકો નહીં આપવામાં આવે। ન માત્ર એટલું પરંતુ જે રોસ્ટર ચેન્જ થયું છે, જે બેઠકોના અનામત બદલાયા છે તેના કારણે મોટાભાગના નામ કપાઈ રહ્યા છે તે પ્રકારની માહિતી મળી રહી છે। ન માત્ર એટલું પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ, જે ચૂંટાયેલા નેતાઓ છે તેઓ અનેક વખત વિવાદમાં આવ્યા છે અને વિવાદિત ચહેરાઓ છે તેમને પણ આ વખતે ચૂંટણી લડાવવામાં નહીં આવે તે પ્રકારની માહિતી મળી રહી છે। મોના રાવલ છે, જેઓ પણ એક કમિટીમાં સ્થાન મેળવી રહ્યા હતા પરંતુ સ્થાનિક કક્ષાએ તેમના વિરુદ્ધ અનેક જે ફરિયાદો છે તે મળી હતી, તેમનું પણ નામ કપાય તેવી હાલ માહિતી છે તે મળી રહી છે। આ ઉપરાંત મહાદેવ દેસાઈ છે, તેમની પણ 3 ટર્મના કારણે જે ભારતીય જનતા પાર્ટી મોકો ન આપે તે પ્રકારની માહિતી છે તે મળી રહી છે। શીતલ ડાગા છે, તેમની પણ 3 ટર્મ છે। આ ઉપરાંત ગૌરાંગ પ્રજાપતિ છે, જેમને સંગઠનમાં હોદ્દો આપવામાં આવ્યો છે, તેમના કારણે તેને હવે ચૂંટણી લડાવવામાં નહીં આવે। ન માત્ર એટલું પરંતુ મૌલિક પટેલ છે, તે પણ વિવાદિત ચહેરાના કારણે વધુ એક વખત મોકો ન આપવામાં આવે તેવી માહિતી છે તે હાલ મળી રહી છે। આરતી ચાવડા, હીરાભાઈ પરમાર SC બેઠકોમાં ફેરફાર થવાના કારણે તેમને મોકો નહીં મળે। ન માત્ર એટલું પરંતુ અનેક લોકો એવા છે જેમને ઉંમરને કારણે હવે પાર્ટી છે તે મોકો ન આપે તે પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે। ન માત્ર એટલું પરંતુ જે મોટા ચહેરાઓ છે અને જે અત્યાર સુધી જુદી જુદી કમિટીઓમાં હતા, એમાં દિલીપ બગરિયાનું સ્થાન છે, જતીન પટેલનું સ્થાન છે, તેઓ ક્યાંક ને ક્યાંક વિવાદોમાં પણ આવ્યા છે અને જે તેમની ટર્મ છે તે પણ પૂરી થતી હોવાને કારણે પાર્ટી છે તેમને સ્થાન ન આપે અને યુવા ચહેરાઓને મોકો આપે તે પ્રકારની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે। તો પછી અહીં બીજો સવાલ રોનક એ પણ થાય, કારણ કે રાજકારણીને ક્યારેય પણ રિટાયર્ડ નથી થવું હતું। જે નિયમો ઘડવામાં આવ્યા છે એ બરાબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે લોકોના પત્તા કપાશે એ સ્વાભાવિક છે કે નારાજ થાય। એ સ્વાભાવિક બની શકે કે સપાટી પર ન આવે વાત, પરંતુ નારાજગી તો હોય જ, નહીં તો નેતાગીરી છોડવાની કોઈની ઈચ્છા ના હોય। સ્વાભાવિક રીતે નેતાગીરી છોડવાની ઈચ્છા ન હોય તે વાત સાચી છે અને પાછલા વખતોમાં પણ આપણે જોયું છે કે અનેક એવા મોટા નેતાઓ છે જેમના નામ કપાયા છે। આપ એમાં વિધાનસભાના ઉદાહરણ લઈ લો, એમાં આપ લોકસભાના ઉદાહરણ લઈ લો અને હવે કોર્પોરેશનમાં પણ ક્યાંક ને ક્યાંક એ જ પ્રકારે ઉદાહરણ છે તે સામે આવી શકે છે। જે પાર્ટીમાં ખુલીને વિરોધ નથી કરતા તેઓ અન્ય રસ્તાઓ પણ અપનાવે છે, તે આપે ભૂતકાળમાં પણ જોયું છે। એ ચાહે હવે અપક્ષ ઊભા રાખવાની વાત હોય કે પછી પાર્ટીમાંથી પણ ક્યાંક ને ક્યાંક રાજીનામા આપવાની વાત હોય, એટલે કે જે સમયગાળાની વાત છે, આપ જુઓ કે 11 તારીખે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે અને ભારતીય જનતા પાર્ટીએ હવે ખૂબ અંતિમ સમયમાં ડિક્લેર કરે જે યાદી તેની પણ એક પૂરી શક્યતાઓ છે। એટલે ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમને વિરોધ કરવાનો સમય ન મળે અને જે સમય તેમને મળે છે તેમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થાય અથવા તો પછી અન્ય પ્રક્રિયાઓ પણ હાથ ધરાય, એટલે કે ખૂબ ઓછા સમયમાં જે નામો જાહેર થાય તે પ્રકારની એક પ્રક્રિયા છે તે ભારતીય જનતા પાર્ટી અપનાવી રહી છે, જેના કારણે જે ઉકળતો ચરુની સ્થિતિ ખુલીને સામે ન આવે અને જે લોકો વિરોધ કરે છે તેમને ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં જ ડામી દેવાની અને તેમને સમજાવટ કરવાની જે પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવે તેવી હાલ જે પ્રક્રિયા છે તે હાથ ધરાઈ રહી છે। જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ।